વેપારીઓ મહુવાની અંદર આવ્યા અને જે તે દિવસના હારા ભાવ મળ્યા. આ ગ્રેડિંગ વાળી સિસ્ટમ મહુવા માર્કેટિંગ યાર્ડ સિવાય ક્યાંય નથી. હા, અન્ય યાર્ડ તળાજા, ભાવનગર, ગોંડલની અંદર પુષ્કળ પ્રમાણમાં ડુંગળી વેચાય છે. નથી વેચાતું આપણે કહેતા નથી, પણ સારી રીતે વેચાય છે એમાં આપણે રાજી જ છીએ. કારણ કે આ દરિયો છે કે મહુવા યાર્ડ વેચે તો જ વેચાય એવું છે નહીં. કેટલો બધો પાક થાય, પણ ભાવ જે છે એ જે તે દિવસના મહુવા યાર્ડમાં એટલે મળે છે કે તમે સૌ ખેડૂત ભાઈઓએ પસીનો પાડીને પરસેવો પાડીને ગ્રેડિંગ કરીને માલ યાર્ડમાં લાવો છો. એટલે જેની જેવી જરૂરિયાત, નબળો માલ હોય તો ડિહાઇડ્રેશનમાં જાય, ખાવાની જરૂર હોય તો લોડિંગમાં જાય, અને જ્યારે નિકાસ ચાલુ હોય, નિકાસમાં ડિમાન્ડ હોય તો સારો માલ જાય તો સારા ભાવ થાય. અત્યારે લાલ ડુંગળીની અંદર આપ સૌ જાણો છો તે રીતે ગયા વર્ષે આ સમયે 400 થી 600 ના ભાવ હતા, અને અત્યારે 50,000, 80,000, 90,000 થેલી, અને આજના દિવસે 2 લાખ થેલી આવી ને એટલે મારે આવક બંધ રાખવી પડી હતી. અને ઈ જે માલ આવતો હતો ઈ પૂરા સૌરાષ્ટ્રમાંથી અમારે યાર્ડમાં દર વર્ષે 40-50 લાખ થેલા આવ્યા ને, એની બદલે 70 લાખ થેલા ગયા વખતે આવ્યા. અને ઈ મહુવા માર્કેટિંગ યાર્ડે વેચ્યા. ઈ 70 લાખ એટલે આવ્યા કે તમને હારા ભાવ મળ્યા ભાઈ, અને યોગ્ય ભાવ મળ્યા નહીં. 50,000 ની હરાજી થતી હતી ને, એ એક દિવસમાં 90,000, 1 લાખ થેલાની હરાજી કરી.
કઈ રીતે નબળો માલ અલગ, સારો માલ અલગ અને ગુલટી અલગ. ઇતિહાસની અંદર 3 વખત હરાજી થઈ હોય ને એવું આ પહેલું યાર્ડ હતું મિત્રો. 400-600 રૂપિયાના ભાવ ખેડૂતને કેમ મળે? અમને ખબર હોય કે આ ભાવ હોય ને ક્ષણિક હોય, 2 દી 5 દી 10 દી 15 દી 20 દી મળવાના હોય. એમના માટે અમે મહેનત કરીને જે તે દિવસે 15 દિવસ 20 દિવસ અમે મહેનત કરી અને સાંજે 6:30 7 વાગી જાય તો ટોર્ચ લાઇટ રાખીને હરાજી અમે કરાવી. સવારે 9 સાડા 9 વાગે આવક ચાલુ થઈ, હરાજી ચાલુ થાય અને 6:30 7 સાડા 7 વેપારીઓને વિનંતી કરીએ કે ભાઈ આપ 2 લાઈન લઈ લો. શું કામે? ત્યારે ભાવ સારા હોય, સવારે શું થવાનું છે કોઈને ખબર હોય નહીં. તો આ પ્રયત્ન મહુવા માર્કેટિંગ યાર્ડે હર હંમેશ કર્યા છે. આ વાત એટલે કરવી પડે કે આમાં ઘણા બધા મિત્રો બોલ્યા કે બીજા યાર્ડમાં ઘણું બધું સારું છે, આ યાર્ડમાં સારું છે. આ યાર્ડમાં તાલપત્રી, ડ્રીપ ઇરિગેશન, ઝટકા મશીન, સ્પ્રે પંપ, અકસ્માત વીમો, 2 કરોડ રૂપિયાની સહાય મહુવા માર્કેટિંગ યાર્ડ. સંપૂર્ણ બધાનું 150 રૂપિયાથી ચાલુ થાય તો આપવાનું છે. બાકી ગોંડલના પિતામાં આજ ઊંચો ભાવ થાય છે ને ભાઈ. 90માં આગળ હરાજી આવી, હવારમાં 1 વકલ 180માં જે હરાજી થઈ હતી એ માલ કાલ 300 ઉપર વેચાઈ ગયેલ છે. વેપારી શું જોવે છે કે ભાઈ આનો ભાવ એટલો લાવે. એમાં 2 ભાગનું કાઢ નાખી, 1 ભાગનું વિનાશ કરી, એમાંથી 3 વકલ કરી તો 80માં 90માં હરાજી થાય. આમાં ખેડૂતને હું લઈ લેવું? દાડિયાને નથી થતા, દાડિયાના 80 ને એક ઠેલો અત્યારે ભરો ને અત્યારની મજૂરી ખાલી, બાકી 300 રૂપિયા એક ઠેલો અહીંયા પહોંચતો જો એક ઠેલાની મજૂરી આ દાડિયો 2 કટા ડુંગળી તો 300 રૂપિયા મજૂરી લાગે. 300 રૂપિયા મળી જાય, 50 રૂપિયા ભાડું જાય, 10 નો કતો જાય, 100 રૂપિયા સડાવવાના, 3 રૂપિયા ઉતારવાના, એમ કરીને કાંઈક 180 નો ખર્ચો આવે. આ કટો થાય તો 350 રૂપિયા તો ઘરના જાય. દાડિયાના પૈસા વ્યાજવા જ ગોતવાના અમારે. પાછળની સાહેબ, પાછળની સાહેબ દાદા ને કઈક બોલું તમને બોલાવે એટલે તમે બોલો છો એને કહું નહીં બોલે તમારે ખાલી થોડી કામ છે. કેવા હાટું લેવું અમે દાદા રાજનીતિ ને લાઈન મોકલી આપ સૌ જાણો છો તે રીતે આ મહુવા માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ ભારતની અંદર પણ મોખરાનું સ્થાન ધરાવે. તમે આ વચમાં નહીં કરતા ભાઈ. ગોંડલ યાર્ડ, રાજકોટ યાર્ડ, બીજા યાર્ડમાં સારા ભાવો મળે છે. તમારી વાત સાચી છે, આપણે માની લઈએ છીએ. મહત્વની બાબત એ છે કે ડુંગળીનો હબ છે ને એ મહુવા માર્કેટિંગ યાર્ડ છે. મહુવા શું કામ હબ છે એ તમને બધાને ખબર છે. આજે તમને ખબર ન હોય તો કહી દઉં કે હરોજ MP અને મહારાષ્ટ્ર 60 થી 70 ગાડીઓ આવે છે. એટલે 40 થી 42 હજાર થેલા થયા. એક ગાડીમાં 600 થેલા હોય, 30 ટનની ગાડી હોય. MP મહારાષ્ટ્રના ખેડૂતો મહુવા વેચવા માટે આવે છે. તમે એક વસ્તુ સમજી લે. આનું કારણ એ છે કે અહીંયા પૂરા ભારત દેશના 90% ઉદ્યોગો છે ડિહાઇડ્રેશન ઉદ્યોગ, કે જેમાં ખરેખર જે નબળો માલ છે એમાં ડિહાઇડ્રેશન બનીને ચિપ્સ ને કીબલ ને પાવડર બનીને બીજા દેશની અંદર નિકાસ થાય છે. એટલે નબળા માલનો પણ નિકાલ ને વેચાણ મહુવાની અંદર છે. એટલે આજે સૌરાષ્ટ્રના નહીં, ગુજરાતના નહીં પણ બીજા રાજ્યોના ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓ મહુવા યાર્ડમાં વેચવા માટે મોકલે છે. મહુવા માર્કેટિંગ યાર્ડના ભાવ પડ્યાથી બીજા રાજ્યોના ભાવ પડતા હોય છે. અહીંયા યાર્ડ એક એવું યાર્ડ છે કે અહીંયા જે ખેડૂત મદદ કરે છે, મહેનત કરે છે, એ ખેડૂતને જે તે દિવસના સારા ભાવ એટલે મળે છે કે અહીંયા આપણે 3 વકલ પાડવામાં આવે છે. તમે બધા પાડો જ છો, ખૂબ મહેનત કરો છો. નબળો માલ હોય તો બદલામાં રાખો છો,
જ્યારે નિકાસ થતી હોય તો ગુલટી આપણે અલગ રાખીએ છીએ અને એક સારો માલ અલગ રાખે છે, જેનાથી યુપી, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણાના ખેડૂતો અને ત્યાંના વેપારીઓને જે જરૂરિયાત હોય એ ડુંગળી લેવા માટે અહીંયા આવતા દિવસોમાં અહીંયા આવશે અને અહીંયા લઈ જશે. જે રાજ્યોમાં જે ડુંગળી ચાલે એ પ્રમાણે બધા અહીંયા વેપાર કરતા હશે. આ વેપારની પરિભાષા એટલે એટલી બધા અહીંયા આવતા એટલે ત્યાં અહીંયા 188 ને કાણવાર હિરણ 1